તો મિત્રો ટેહરી ઝીલના બાજુમાં જે ગામ આવેલા છે બધા એનું લોકેશન જુઓ તમે, કેટલા જોરદાર મસ્ત મસ્ત ઢાળ છે ઉતારવાના. ડ્રાઇવિંગ થોડું સાચવીને કરવું પડે અને જોવાની તો બાકી મજા આવી જાય એવા વ્યૂ છે. તમે જુઓ ખાલી શું દેખાઈ રહ્યું છે આગળ. હા, ટેહરી ઝીલ બહુ મોટી છે. હા, ટેહરી ઝીલ મિનિમમ 1 કિલોમીટર જેટલી તો લાંબી છે, 1.5-2 કિલોમીટર એટલી તો હશે ટેહરી ઝીલનું અંતર. અને અંદર ત્યાં વોટર એક્ટિવિટીઝ પણ થાય છે, પણ જોવાનો ટાઈમ નહોતો એટલે અમે ના ઉભા રહ્યા, કેમ કે ટાઈમ ટુ ટાઈમ બદ્રીનાથ પહોંચવાનું છે અમારે. જોવા ખાલી રસ્તાઓ જો અહીંયાથી પાછું ટર્ન. સામે લોકેશન જુઓ કેટલું જોરદાર દેખાઈ રહ્યું છે. સિંગલ વે વન વે અને અમેથી કોઈ આવતો નહીં પડે, થોડું ધ્યાનથી ચલાવવું પડે. ટર્ન જ ખતરનાક છે બધા. આટલાથી પાછું ટર્ન. નઈ ટેહરી. નઈ ટેહરી. નઈ ટેહરી બીજું ગામ આવી વાળી નઈ ટેહરી. ચારટા ફૂલે જોરદાર પણ એક નંબર વ્યૂ રહી છે. લોકલ શોપ વાડીલાલ અહીંયા પણ છે. સરસ. બધા રસ્તા એવા જ છે, મકાચુંગા ને ઉતરવાનું. ઝીલના કિનારે રસ્તો હશે મારા ખ્યાલથી. ઝીલના કિનારે રસ્તો હશે મારા ખ્યાલથી તો. હા, ઝીલ પેલી પાસે જો આ રાત્રે ડ્રાઈવ કરતા આ બધું ધ્યાન રાખવું પડે. આવું જો ઝાડ બાડ પડી ગયું હોય તો થોડી તકલીફ થઈ જાય આપણને, તો થોડું સાચવીને ચલાવવું આવા રસ્તા ઉપર. બાકી તો બીજી કોઈ પ્રોબ્લેમ નહીં. મોસ્ટલી અહીંયા ડ્રાઈવ કરવામાં જ થોડું ધ્યાન રાખવું પડે એવું છે. બાકી તો તમને બીજી બધી રીતે કંઈ તકલીફ પડે એવું નહીં, બધી રીતે મજા આવે એવું. બધી બસ તો આવી ગયા. પહાડ વાળો એરિયા છે, રસ્તા બહુ ભયાનક છે. જો કિનાર ચાલવાનો રસ્તો દેખાય છે. જયદેવ ખોડિયાર બાજુમાં ડેમ છે. આપણે હમેથી આવે આમને રસ્તો દેખાય. જો તરોઈ ડેમ. તરોઈ ડેમ નહીં યાર, ટેહરી ઝીલ છે. ટેહરી ડેમ. ટેહરી ડેમ ખરેખર આ રસ્તો આપણે જે કાપ્યો હમણાં મારું આપણે જે આ રસ્તો કાપ્યો ટેહરી ઝીલના આજુબાજુ હજે ફરી જ જઈએ છીએ. ટેહરી ઝીલ જ 2 થી 3 કિલોમીટરની લાંબી છે, તો આ રસ્તો મિનિમમ 7-8 કિલોમીટર થતો છે. આપણે સામેથી આ બાજુ આવ્યા છીએ. જો હજી આ રસ્તાને અમે પાર નહીં કરીએ કે હજી આ જ રસ્તા ટેહરી ઝીલના રસ્તા ઉપર જ છીએ. અને વચ્ચે આ ડેમના પેલી બાજુ હતા, હમણાં આખી ઝીલ ક્રોસ કરીને આ બાજુ આવ્યા. કાકા ભાઈ બસ આવે સામે તો. અને જો આ બધું પણ ગવર્મેન્ટ જ આવી. સાવધાન વોર્નિંગ પણ આલેલી છે. જોઈએ હજી આગળ કેટલો રસ્તો છે. જો આ બધા સાધન તો આવે છે, આ ટુરિસ્ટ જ છે આપણા જેવા. सामने देखा है टेहरी झील. टेहरी झील.
ટેહરી ઝીલ. જ્યાં જેટલે સુધી તમારે નજર જાય એટલે સુધી તમને પાણી દેખાશે. કીધું ને બહુ મોટી ઝીલ છે આ. 2-3 કિલોમીટરનું અંતર હશે આ ઝીલનું. આપણે સામેની બાજુથી આવ્યા, આ બાજુથી રસ્તો છે, પછી આ બાજુ આખો રસ્તો ક્રોસ કરીને પાછું અહીંયાથી આમ આવ્યા. બહુ મોટી ઝીલ છે. એના આજુબાજુ રસ્તો પણ મિનિમમ 7-8 કલાકનો ઘેરાવો છે રસ્તાનો. આ બધું જો છેક સુધી ઝીલ દેખાઈ રહી છે, આ બાજુથી લઈને છેક આ બાજુ સુધી. અને હજી પણ આપણા જે રસ્તો આ જે છે રસ્તો જઈ રહ્યો છે ઝીલના કિનારે કિનારે જવાનું છે. તો જોઈએ હજી કેટલી મોટી ઝીલ છે. મેં તમને 2-2.5 કિલોમીટર કીધું, પણ મારા ખ્યાલથી તો હજી પણ બહુ મોટી હશે ઝીલ. કેટલો? ઓહો, 10 કિલોમીટર ઉપર. હા, અને આપણે જે શેરડીનો રસ પીવા બેઠા હતા એ આ દેખાતું નહીં આગળ વ્યૂ. હા, આગળ બ્લોકમાં છે એ છે કે આ સામેની બાજુ બેઠા હતા. પાણી જોવા ખાલી કેટલું મસ્ત સરસ બ્લુ પાણી છે. અને ત્યાં આગળની બાજુ વોટર એક્ટિવિટી પણ થતી હતી, બધી બોટિંગ ને પેરાગ્લાઇડિંગ ને બધું, પણ આ બાજુથી નહીં દેખાય કેમ કે સનલાઇટ ઓપોઝિટ હોવાથી એ બાજુનો વ્યૂ કટ થઈ જાય છે, બધું દેખાતું નહીં સરખી રીતે. પણ ખરેખર બહુ મોટી ઝીલ છે. ઉત્તરાખંડમાં પહાડોના વચ્ચે આવેલી આ ઝીલ બહુ સરસ, બહુ ખૂબસૂરત છે ટેહરી ઝીલ. તો મિત્રો અમે સવારથી નીકળ્યા છીએ, 3 વાગી ગયા છે. હજી તો 180-90 કિલોમીટર જેવું બાકી છે. હરિદ્વાર નહીં, બદ્રીનાથ સોરી, 190 કિલોમીટર જેટલું બાકી છે. હજી તો કન્ટિન્યુ ડ્રાઈવ કરવાનું છે રાત સુધી. જમવા માટે પણ ઊભો રહેવા નથી કેમ કે ટાઈમ બગડશે તો રાત્રે લેટ થઈ જશે. જનપદ ટેહરી ગઢવાલ. હા, અને આ બાજુના રસ્તા એવા છે કે રાત્રે ડ્રાઈવ કરવામાં પછી બહુ તકલીફ થાય છે. તો જમવાનું કોઈ પ્લાનિંગ નથી. આગળ નીકળી રહ્યા છે, આગળ જઈ રહ્યા છે ને જોવા રસ્તામાં આવા બ્રિજ ને આવા વ્યૂ સરસ સરસ આવી રહ્યા છે. નદી છે, નીચે પાણી આવી રહ્યું છે. નદી. બદ્રીનાથ, આ બધા ટુરિસ્ટ બસો રહી એ બદ્રીનાથ જઈને જ આવતી હશે ને રિટર્ન. નિગમ શ્રીનગર ગઢવાલ. ગઢવાલ જોરદાર મસ્ત રસ દેખી રહ્યા છે. વેલકમ ટુ શ્રીનગર. શ્રીનગરમાં એન્ટર થઈ ગયા એમ? શ્રીનગરમાં અહીંયાનું ડિસ્ટ્રિક્ટ હશે. ડિસ્ટ્રિક્ટ હશે. શ્રીનગર ગામ ગઢવાલ છે પણ શ્રીનગર બતાવ વેલકમ ટુ શ્રીનગર. અહીંયાનું ડિસ્ટ્રિક્ટ હશે મારા ખ્યાલથી, તો પછી ખબર નથી. ઘર બધા જોરદાર બધા એકબીજાના ઉપર. આ બાજુના પહાડી ઘર. બેબી અમે ઝૂમ કરતા નહીં ખાવાનું. થઈ જાય. તારીદેવી મંદિર, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ અને બદ્રીનાથ.
પહેલાં બદ્રીનાથ જવાનું છે 186 કિલોમીટર. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો.